એક સોલાર કંપની દ્વારા હજારો એકર જમીન ગેરકાયદેસર રીતે કબજો કરી અને એના ઉપર છેલ્લા 2-3 વર્ષથી વીજ ઉત્પાદન કરી રહી છે. તો એક બાજુ તમે ખેડૂતોને કૂવા માટે 2 ગુંઠા જમીન નથી આપી શકતા, નાના મોટા રોજગાર માટે 8-10 વાર જમીનમાં ખેડૂતો કે બીજા કોઈ ઉદ્યોગ માગે છે તો એને તમે નથી આપી રહ્યા, અને પાછલા બારણેથી આવી કંપનીઓને લોકસભાની ચાલુ ચૂંટણી દરમિયાન તમે દરખાસ્ત કરો છો, આજની તારીખે પણ એ દરખાસ્ત મંજૂર નથી, ટેકનિકલ રીતે મંજૂર થઈ શકે એવું પણ નથી. આમ છતાં આવી દરખાસ્તો મૂવ થાય છે. સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ભૂતકાળમાં પણ આવા જમીન પ્રકરણો માટે કુખ્યાત છે. જમીન કૌભાંડો ભૂતકાળમાં પણ થયેલા છે. અહીંયાના કેટલાક અધિકારીઓ જેલમાં પણ ગયેલા છે. એવું જ કૌભાંડ ફરી વખત આકાર લઈ રહ્યું હોય એ પ્રકારની માહિતી અમને મળી રહી છે, રજૂઆતો મળી રહી છે. આપના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને કહેવા માંગુ છું કે તમારામાં સહેજ પણ શરમ બચી હોય તો આ કૌભાંડની તપાસ કરાવો. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. વહેલી તકે એને ડિમોલિશન કરાવો. પરફેક્ટ માહિતી નથી, પણ મારા અંદાજ મુજબ 200-300 કરોડની આસપાસનો એ પ્રોજેક્ટ હોવાની સંભાવના છે.